હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે ઉત્તરાયણ છે અને આપણા બધાને જ ઘરે બનતી સ્પેશિયલ વાનગી એટલે કે સુરતી ઊંધિયું. તો આજે આપણે સુરતી ઊંધિયું બનાવીશું. તો તેની માટે મેં અહીંયા 2 નંગ જેટલા બટાટા, આદુ મરચાં અને લસણની પેસ્ટ, અહીંયા 2 નંગ જેટલા શક્કરિયા, 1 નંગ જેટલું રતાળું અને લીલી પાપડી અને આપણા ઊંધિયાનો કલર લીલો જળવાઈ રહે તે માટે આપણે ધાણાની પેસ્ટ બનાવીશું. સૌ પ્રથમ આપણે પાપડીને 1 વિસ્ટલ કરીને બાફી લઈશું. જ્યાં સુધી આપણી પાપડી બફાય છે ત્યાં સુધી આપણે લીલા ધાણાની પેસ્ટ બનાવી લઈએ. તો હવે આપણે ઊંધિયા માટે બેસ્ટ વસ્તુ બનાવીશું તે છે મેથીના મુઠિયા. તેની માટે મેં 1 કપ જેટલી મેથી, 1 કપ જેટલા લીલા ધાણા, 1 કપ જેટલું લીલું લસણ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. ઓરિજિનલ ઊંધિયાનો ટેસ્ટ લેવા માટે આપણે 2 ચમચી જેટલું સૂકું નારિયેળ ઉમેરીશું. 1 ચમચી જેટલા તલ અને 1 ચમચી જેટલા આપણે અજમા ઉમેરીશું. 1 કપ જેટલો ભાખરીનો કરકરો લોટ ઉમેરીશું. 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. 1 ચમચી જેટલું નમક ઉમેરીશું. 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું. 1 ચમચી જેટલું તેલ. હવે બધું મિક્સ કરી વ્યવસ્થિત સરસ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. હવે આપણે મુઠિયાને નાની નાની ગોળી વાળીને સરસ તળાય એવી રીતના આપણે એને બધી ગોળીઓ વાળી દઈશું. હવે ગરમ તેલમાં આપણે બધા જ મુઠિયાને તળવા મૂકી દેવાના છે. તો છે ને એકદમ સરસ આપણા મુઠિયા જો તળાઈને તૈયાર થઈ ગયા છે અને મેથીની પણ એટલી સરસ સુગંધ આવી રહી છે. તેલમાં આપણે મુઠિયા તળ્યા છે તો તે જ તેલની અંદર આપણે આ સમારેલા બધા જ શાકભાજી તળી લેશું. ધીમે ધીમે કરી આપણે બધા જ શાકભાજી આ મુઠિયાવાળા તેલમાં તળી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ શાકભાજી સરસ રીતે તળાઈ ગયા છે. હવે આપણે એક મોટી કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેને ગરમ થવા દેશું. તેલ ગરમ થાય તે પછી 1 મોટી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, 1 વાટકી જેટલું લીલું લસણ. હવે આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી ધાણાની તે ઉમેરીશું. આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે ચડવા દેવાની છે. હવે 1 ચમચી જેટલો સૂકા નારિયેળનો પાવડર, 1 ચમચી જેટલા શેકેલા તલ. હવે આપણે જે પાપડી બાફેલી હતી તે એડ કરીશું. બધી જ વસ્તુને આપણે સરસ રીતે તળવા દેવાનું છે. બધી જ વસ્તુ સરસ કૂક થઈ જાય એટલે આપણે આ મેથીના મુઠિયા ઉમેરી દઈશું. હવે આપણે તળેલા બધા જ શાકભાજી આમાં એડ કરી દઈશું. તમે તમારા ઘરે કઈ રીતે ઊંધિયું બનાવતા હોય તેની રેસીપી જરૂર શેર કરજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું ઊંધિયું કેટલું સરસ બન્યું છે અને સુગંધ પણ એટલી સરસ આવી રહી છે. તો હવે આપણે ઊંધિયા સાથે ખાવાની મજા આવે તેવી ઘઉંના લોટની પૂરી બનાવી લેશું. ए ढील दे रे भैया, ए ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए, अरे जैसे ही ફ્રેન્ડ્સ, તમને ઉત્તરાયણની આ થાળી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો.